તો આ સાથે જ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેના પર નજર કરીશું। તો એશિયાના કપના વિરોધ વચ્ચે ભારતીય ક્રિકેટરોનો જવાબ। WCL 2025ની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે નહીં રમે। ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો છે। તમામ ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો છે। મહત્વપૂર્ણ સમાચાર આ મળી રહ્યા છે કે જ્યાં એશિયા કપના વિરોધ વચ્ચે હવે ભારતીય ક્રિકેટર્સે જવાબ આપ્યો છે અને સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે હવે ભારતીય ખેલાડીઓ નહીં રમે તેવો જવાબ આપવામાં આવ્યો છે। ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો છે। તમામ ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો છે। એશિયા કપના વિરોધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય, જ્યાં તમામ ભારતીય ક્રિકેટરો કે જેમણે આ જવાબ આપ્યો છે। પૂર્વ ભારતીય ક્રિકેટરોનો જવાબ કે તેઓ સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે નહીં રમે। તો આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। મુફદ્દલ, એશિયા કપના વિરોધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં પૂર્વ ભારતીય ક્રિકેટરોએ જવાબ આપી દીધો છે, પાકિસ્તાન સામે તેઓ નહીં રમે। બસ હતું જ કે જો ફાઇનલ કે સેમીફાઇનલ પાકિસ્તાન સામે રમવાની થશે તો ભારતીય પૂર્વ ક્રિકેટર જે નિવૃત્ત થઈ ચૂક્યા છે ને અત્યારે એક લેજેન્ડ લીગ ચાલી રહી છે જેમાં તમામ જે પૂર્વ ખેલાડીઓ હોય છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોય છે એ તમામ લેજેન્ડરી ક્રિકેટર્સ રમતા હોય છે। એમણે ત્યારે જ સંકેત આપ્યા હતા કે જો પાકિસ્તાન સામે મુકાબલો રમવાનો થશે તો આ સ્થિતિમાં પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથે જ્યારે ભારતે તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે તો ક્રિકેટ પણ ભારતીય ખેલાડીઓ નહીં રમે। હવે આમાં મહત્વની વાત એ છે કે એશિયા કપનું એક જે શેડ્યુલ સામે આવ્યું છે એમાં ભારત અને પાકિસ્તાનની મેચ લાઇનઅપ થયેલી છે અને એનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે કે જ્યારે તમામ સંબંધો તોડી નાખવામાં આવ્યા છે તો શા માટે ક્રિકેટમાં ભારત પાકિસ્તાન સાથે સંબંધ રાખે, એ સવાલોની વચ્ચે પૂર્વ ખેલાડીઓએ આજે મક્કમ વલણ દર્શાવ્યું છે। કેમ કે WCL જે રમાય છે જેમાં તમામ નિવૃત્ત ક્રિકેટર્સ રમતા હોય છે એની સેમીફાઇનલ પાકિસ્તાન સામે લાઇનઅપ થઈ છે અને એ સેમીફાઇનલ રમવાનો ભારતે ઇનકાર કર્યો છે। નિયમ મુજબ હવે એવું થશે કે જો ભારતીય ખેલાડીઓ ન રમવા માટે ઉતરે જ નહીં તો પાકિસ્તાનને સીધું ફાઇનલમાં બાય મળી જશે અને ભારત બહાર થઈ જશે। પણ બહાર થવાના છતાં પણ ભારતીય ખેલાડીઓએ મક્કમ વલણ અપનાવ્યું છે અને પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાનો ઇનકાર કરી દીધો છે। જી મુફદ્દલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે આ WCL 2025ની લાઇનઅપ જે છે તે થઈ ગઈ છે અને હવે તેમની વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટરોએ આ જવાબ આપી દીધો છે કે તેઓ સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે નહીં રમે, એટલે કે ભારતીય ખેલાડીઓએ હવે પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે।